ફાઇનલી આપણે બસનો હોલ્ડ થયો છે ફરીથી બીજી વાર. હોટલ છે ધરતી, જોઈ લો. આ છે આપણી બસ ઊભી છે. આ હોટલ ધરતી ઢસાની અંદર હોલ્ડ થઈ છે બસ આપણી. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચા પાણી નાસ્તો કરી. ફાઇનલી ગાઈઝ આપણી બસ પહોંચી છે અમરેલી બસ સ્પોટ. 3:30 તો આ છે નવું બસ સ્પોટ અમરેલીનું. આપણી બસ નીકળે. વાગ્યાનો 30 અને પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગે. ઓકે, ફાઇનલી આપણી બસ લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. દેખો, ગુજરાત એસટી ગીર સ્લીપર કોચ ગાંધીનગરથી કોડીનાર. જોઈ લો રૂટ બોર્ડ. ગાંધીનગરથી કોડીનાર વાયા અમદાવાદ, ધંધુકા, બોટાદ, અમરેલી, ઉના. ફાઇનલી આપણે આવી ગયા છીએ બસની અંદર. દેખી લો ઇન્ટિરિયર. જીપીએસ મળી રહેશે અંદર. ડ્રાઈવર સાહેબ નીચે ટોટલ 30 સીટ રહેશે. દરેક સીટે તમને ચાર્જિંગ પોઈન્ટ અને પુશ બેક રહેશે. અને આ છે સોફા, બરોબર. કટેન મળી રહેશે, ચાર્જિંગ પોઈન્ટ, લાઈટ. બસનો ઉપડવાનો ટાઈમ છે 7:30 ગાંધીનગરથી. અને હું પહોંચીશું સવારે 5 વાગે. બરાબર. ટિકિટ પ્રાઇસ રહેશે સીટિંગની 332 રૂપિયા અને સોફાના રહેશે 427 રૂપિયા. ઓનલાઈન બુકિંગ કરશો બરાબર. વિડીયોમાં બને રહેજો. અને આપણી બસ જ્યાં ત્યાં પણ જશે હું તમને બધું જ બતાવીશ. ઓકે, ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે ગાંધીનગરથી 7:30. अपनी बस निकल चुकी है गांधीनगर से 7:30 पे. ठीक है, સિદ્ધાર્થ છો જીઓ. મિત્રો સાથે બધા ગાંધીનગર, તળારા, વેરાવળ. ફાઇનલી આપણી બસ લાગી રહી છે પ્લેટફોર્મ 1 ઉપર. ફાઇનલી આપણી બસ પહોંચી ગઈ છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, બરોબર. ટાઈમ થયો છે 9 વાગે આપણે પહોંચી ગયા છીએ. અને આ ઊભી છે આપણી બસ, જોઈ લો. સ્લીપર કોચ ગાંધીનગર કોડીનાર. પણ આપણી સફર રહેવાની છે ઉના સુધી, બરોબર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે
અમદાવાદ બસ સ્ટેન્ડથી 9:05 મારા ભાઈબંધનો મજાક ઉડાવો, મારી બ્લોગ બનાવવું એટલે હસી ઉડાવો. કોમેન્ટ કરજો તમે બધા. વિડીયોમાં બને રહેજો. આ છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ, વિસનગર, અમદાવાદ, સોમનાથ. આપણે આ બસનો બ્લોગ બનાવેલો છે. ના જોયો હોય તો હું અંદર લિંક આપી દઈશ, જોઈ લેજો. બસ નીકળી ગઈ છે ગીતા મંદિર થી. વિડીયોમાં બની રહેજો. બીજી બધી જ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બની ગયું છે નવું બસ સ્ટેન્ડ, ટર્મિનલ 2, ગીતા મંદિર. ફાઇનલી આપણી બસ પહોંચી ગઈ છે ઇસ્કોન ક્રોસ રોડ, 9:55. ફાઇનલી આપણી બસ પહોંચી ગઈ છે ઇસ્કોન ક્રોસ રોડ, બરાબર 9:55 પહોંચ્યા છે આપણે ઇસ્કોન પિકઅપ પોઈન્ટ. વિડીયોમાં બને રહેજો. ફાઇનલી આપણી બસ પહોંચી છે બાવળા સ્ટેશન હાઈવે પર. 10:30 પહોંચ્યા છીએ. વિડીયોમાં બને રહેજો. એક્સિડન્ટ થઈ ગયું છે રસ્તામાં. Petra. ફાઇનલી આપણી બસનો હોલ્ડ થયો છે. હોટલ છે તોરણ, બરોબર. તોરણ હોટલે ઉભી રહી છે બસ આપણી. હેલો, ટાઈમ થયો છે 11:30, બરોબર. ટૂંકમાં 11:30 બસનો હોલ્ડ થયો છે તોરણ હોટલે. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ફાઇનલી અમે નાસ્તો કરી રહી છીએ મારા વિદ્યાર્થીઓની સાથે. સરસ મજાના મંગાય છે ગોટા ગરમ નાસ્તો કરી લઈએ અને પછી આપણી જર્ની આગળ વધારીએ. બ્લોગમાં બને રહેજો. અને હોટલ છે તોરણ હોટલ છે. અને આ ઊભી છે આપણી બસ સામે.
ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે. હોટલની 15-20 મિનિટનું જે હોલ્ડ હતું એ પતી ગયો છે. નીકળી ગયા છે. ફાઇનલી આપણી બસ પહોંચી ગઈ છે ધંધુકા બસ સ્ટેશન 12:10. આ છે ધંધુકા બસ સ્ટેશન. આપણી બસ નીકળી ગઈ છે ધંધુકાથી 12:10. ફક્ત 2 મિનિટનો હોલ્ડ થઈ છે. સારંગપુર આવ્યું છે. ગેટ છે અંદર મંદિરે જવા માટે. સારંગપુર ધર્મશાળા છે. બીજો ગેટ આવી ગયો. ગેટ છે મંદિરનો. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી જય. આપણી બસ પહોંચી ગઈ છે બોટાદ બસ સ્ટેન્ડ. ટાઈમ થયો છે 1:25. પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ફાઇનલી આપણે બસનો હોલ્ડ થયો છે ફરીથી બીજી વાર. હોટલ છે ધરતી. જોઈ લો, આ છે આપણી બસ ઊભી છે. આ હોટલ ધરતી ઢસાની અંદર હોલ્ડ થઈ છે બસ આપણી. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચા પાણી નાસ્તો કરી. ના ઊભી છે ચાલો દુના. આઈડી છે દાહોદ સાવરકુંડલા.
હવે તો વિડીયોમાં બને રહે. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે હોટલ. પતી ગયો છે તો વિડીયોમાં બને રહેજો. ફાઇનલી ગાઈઝ આપણી બસ પહોંચી છે અમરેલી. બસ બુક 3:30 તો આ છે નવું બસ સ્પોટ અમરેલીનું. વિડીયોમાં બની રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ રહેજો બરાબર. બસ ભુજ રાજુલા. આપણી બસ નીકળે. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ઉના બસ સ્ટેશન. બહુ લેટ પહોંચ્યા છીએ, લગભગ 6:30 જેવું થઈ ગયું છે બરાબર. અને રસ્તામાં થોડો કાંડ થઈ ગયો છે બસની હંગાત, કારણ કે બસનું ટાયર ફાટી ગયું હતું. એટલે અમે બસ ચેન્જ કરી નાખી, ડિલક્સ બસમાં આવ્યા છીએ અહીં બરાબર. અને આ છે ઉનાનું બસ સ્ટેન્ડ. બરાબર. અને ગાંધીનગરથી ઉનામાં તમારે બસમાં આવવું હોય તો સિટિંગનું ભાડું રહેશે 332 રૂપિયા અને સ્લીપરનું સોફાનું રહેશે 427 રૂપિયા બરાબર. અને એની એ જ બસ ગાંધીનગર કોડીનાર જવું હોય તમારે તો 351 રૂપિયા સિટિંગનું અને 446 રૂપિયા સોફાનું રહેશે બરાબર. ટાઈમિંગ એ જ રહેશે. ગાંધીનગરથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 7:30 અને ઉના પહોંચશે 5 વાગે અને કોડીનાર પહોંચશે સવારે 7 વાગે બરાબર. જો વિડીયો ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. તો મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.